કરી દઉં તો હું તારી મેલડી નહીં. દાદાએ કહ્યું કે માં, મારે અમર નથી થવું, મારે તારી ભક્તિ કરી અસલી સ્વરૂપ જોવું છે. આમ દાદા જીદે ભરાણા અને લીમડાની ડાળે પાઘડીનો એક છેડો બાંધી એક છેડો પોતાના પગે બાંધ્યો અને ઊંધા માથે લટકી સાધના કરવા લાગ્યા. અને નીચે ધગધગતો ધૂણો અને એક 3 ફૂટનું ત્રિશૂલ અને ત્રિશૂલની વચ્ચેની અણી પોતાના ગળાની વચ્ચોવચ્ચ રાખી લાખા દાદા આકરી સાધના અને ભજન તપ શરૂ કર્યું. આમ 1.25 મહિનો થયો ત્યાં તો પેટના આંતરડા ગળે આવી ગયા, તોય તુહીમાં મેલડી, તુહીમાં મેલડી, તુહીમાં મેલડીનું ભજન ચાલુ જ રાખ્યું. પછી તો કહેવાય છે કે 1.25 મહિને માતાજી અસલી સ્વરૂપમાં આવીને ઊભા રહ્યા અને બોલ્યા, હે મારા દીકરા લાખા, આટલી આકરી તપસ્યા કરવાનું કારણ શું? ત્યારે લાખા દાદા બોલ્યા કે બસ માં તારા દર્શન કરવા હતા, હવે હું માગીશ એ આપીશ માં. ત્યારે માં મેલડી